છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખુંડવાડા ગામની યુવતીને પ્રેમ લગ્ન કરવા માટે પોતાના પિતાને જ મૃત જાહેર કર્યા. આ ઘટના બહાર આવી છે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં. મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખુંડવાડા ગામના વતની રાકેશભાઈ શંકરભાઈ બારિયાએ પોતાની દીકરીએ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં પિતા હયાત હોવા છતાં પિતાનું મરણ થયેલ છે તે દર્શાવી લગ્નની નોંધણી કરાવી હોય, જે બાબતે ગ્રામ પંચાયત દ્વારા લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. બનાવની વિગત એવી છે કે 26/1/2026ના રોજ રાકેશભાઈની દીકરી નિશા કે જેની ઉંમર 18 વર્ષની છે તે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી. પરિવાર દ્વારા આજુબાજુના ગામોમાં તમામ સગા સંબંધીઓને તપાસ કરતા તે નહીં મળી આવતા તેણે પિતાએ સંખેડા પોલીસ મથકમાં દીકરી ગુમ થયોની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પરિવારજનોને જાણ થઈ કે તેમની દીકરી નિશા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નંદપુર ગામના રહેવાસી બળદેવ જસુ બારિયાનાઓ સાથે લગ્ન કરવાના ઈરાદે ઘર છોડી ગઈ છે. છોટાઉદેપુર મુકામે કોઈક મંદિરમાં 27/1/2026ના રોજ લગ્ન કરી લીધા હતા. નોંધણી કરવામાં છોટાઉદેપુર નગરપાલિકામાં નોંધણી અધિકારીની કચેરીમાં જરૂરી દસ્તાવેજો પુરાવા રજૂ કર્યા હતા, જેમાં પરિવારની જાણ થતાં નિશાના કાકા વિનોદભાઈ શંકરભાઈ બારિયાએ આ લગ્ન સામે વાંધો અરજી કરી હતી, જેથી છોટાઉદેપુર મુકામે તેઓના લગ્ન થયેલ નહીં. ત્યારબાદ 6/2/2026ના રોજ તેણીએ ફરીથી ઝઘડિયા મુકામે કોઈક મંદિરમાં લગ્ન કરી લીધા અને નોંધણી કરાવવા માટે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં નોંધણી અધિકારીની સમક્ષ લગ્નની નોંધણીની યાદી રજૂ કરી, જેમાં નિશાના પિતા રાકેશભાઈ શંકરભાઈ બારિયાનાઓ હયાત હોવા છતાં તેણે યાદીમાં તેને મરણ બતાવ્યા હતા તેમજ સોગંદનામું કર્યું હતું. તેઓ અગાઉ કોઈ જગ્યાએ અમારા લગ્નની નોંધણી કરાવી નથી તેવી ખોટી હકીકત સોગંદનામા પણ જાહેર કરી હતી. જો કે ગ્રામ પંચાયત દ્વારા પણ ચકાસણી કર્યા વગર જ પક્ષકારોને પૂછપરછ કર્યા વિના જ લગ્નની નોંધણી કરી આપતા નિશાના પિતા રાકેશભાઈ શંકરભાઈ બારિયાએ ઝઘડિયા પોલીસ મથકમાં લગ્નની ખોટી નોંધણી કરાવનાર પુત્રી તેમજ પંચાયતના અધિકારીઓ સામે ફરિયાદ આપી છે. ત્યારે આ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે કે સગી પુત્રીએ પોતાના લગ્ન કરવા માટે પ્રેમી સાથે લગ્ન કરવા માટે પિતાને જ મૃત જાહેર કર્યા હતા. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,